સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ 107 વિભાગ બીજો આત્મા પ્રકરણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી મનસ્તત્વ વિશે આગળ સમજીએ। સૌ પ્રથમ મહત તત્વના જ્ઞાન સાથે પ્રાકૃતિક તત્વની ઉર્જા ભળી અને અહમ તત્વનું સર્જન થયું, એટલે કે જ્ઞાનમાંથી સૂક્ષ્મ ઉર્જારૂપ સંકેતોનું સર્જન થયું। તે અહમ તત્વના સંકેતોમાં ફરી મહત તત્વના જ્ઞાન દ્વારા અનેકવિધ ઉર્જારૂપી સંકેતો કે ડેટાનું સર્જન થયું। આ ઉર્જાના રૂપમાં રહેલા સંકેતો કે ડેટા તે મનસ્તત્વ થયું। આ મનસ્તત્વનું સર્જન થયું, તેમાં જે પ્રમાણે કાર્યો કરવાના હોય તે કાર્યો પ્રમાણે કાર્યવાહી કરાવવાનો ગુણધર્મ આવ્યો, એટલે કે અલગ અલગ પ્રકારના સંકેતો કે ડેટા તૈયાર થયા, પરંતુ હજુ સુધી કોઈ પ્રકારનું કાર્ય કરી શકે તેવું દ્રવ્યમાન તત્વનું સર્જન નથી થયું। તેથી હજુ સુધી કોઈ પ્રકારનું અસ્તિત્વ છે જ નહીં। અસ્તિત્વ આકાશ તત્વ દ્વારા ઉત્પન્ન થશે। અત્યાર સુધી જે તત્વોના અસ્તિત્વ છે તે બધા સંકેતોના રૂપમાં છે, ઉર્જાના રૂપમાં છે। તે સંકેતો કે ઉર્જાના નામ અહમ તત્વ છે, મનસ્તત્વ છે। કારણ કે મનસ્તત્વમાં કાર્ય કરાવવાનો ગુણધર્મ તો છે, પરંતુ હજુ કાર્યનું સર્જન નથી થયું, એટલે કે આકાશ તત્વનું સર્જન નથી થયું। તેથી મનસ્તત્વ હજુ કોઈ પાસે કાર્ય કરાવી શકે તે સ્થિતિમાં નથી। તેથી હજુ સુધી કોઈ ત્રિપરિમાણીય તત્વનું, બ્રહ્માંડનું કે કોઈ ચીજનું અસ્તિત્વ નથી। હવે આકાશ તત્વનું સર્જન થશે ત્યારે તેના દ્વારા સ્ટ્રિંગ ઉત્પન્ન થશે અને સ્ટ્રિંગ દ્વારા પરિમાણો ઉત્પન્ન થશે। પછી ક્વાર્ક, પરમાણુ, અણુ વગેરે બધું અસ્તિત્વમાં આવશે। આ આખી મનસ્તત્વના સર્જન સુધીની પ્રક્રિયા જે રીતે થતી હોય છે તે આપણે જોઈ ગયા। હવે મનસ્તત્વ શું છે અને સૃષ્ટિના સર્જનમાં તેનું મહત્વ શું છે તે જોઈએ। મહત તત્વ, અહમ તત્વ, મનસ્તત્વ આ બધા તત્વોના સરખા લાગતા નામોમાં ગૂંચવાડો થાય તેવું છે। ફક્ત નામ જ નહીં, કામમાં પણ કન્ફ્યુઝન થાય તેવું છે। તેથી મનસ્તત્વ વિશે જરા જુદી રીતે સમજીશું। મનસ્તત્વ એટલે મનનું તત્વ। મન એટલે કે ભાવ, ઈચ્છા, મરજી, દાનત, ઝંખના, ધારણા, ચિત્ત, હૈયું, અંતકરણ વગેરે કે જ્યાંથી દરેક પ્રકારના વિચારો ઉદ્ભવે છે, લાગણીઓ ઉદ્ભવે છે તેવું અદૃશ્ય અવયવ। તેને સાદી ભાષામાં મન કહીએ છીએ, એટલે કે માનસિક જગત। અને મનનું સૌથી બુનિયાદી, પ્રારંભિક એવું અત્યંત સૂક્ષ્મ રૂપ તે મનસ્તત્વ। આ મનસ્તત્વના ભાવ કે ઈચ્છાના સ્પંદનો દ્વારા આકાશ તત્વમાંથી ઉર્જામાં તરંગોના કંપનો, વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય છે। તેના દ્વારા સ્ટ્રિંગનું સર્જન થાય છે। તે પ્રક્રિયા આકાશ તત્વ અને સ્ટ્રિંગ પ્રકરણમાં આવશે। મનસ્તત્વમાં કેવા ભાવ થવા જોઈએ, કેવી ઈચ્છાના સ્પંદનો થવા જોઈએ તે મહત તત્વના જ્ઞાનના સંકેતો પર આધારિત હોય છે, જે આપણે મનસ્તત્વના સર્જનની પ્રક્રિયામાં જોઈ ગયા। પ્રશ્ન એ થાય કે અણુ, પરમાણુ, ક્વાર્ક આવા અત્યંત સૂક્ષ્મ અને મૂળભૂત કણોમાં ભાવ, વિચાર, ઈચ્છા, મન એવું બધું હોય, એટલે કે પદાર્થના મૂળભૂત કણો કે પાર્ટિકલ્સમાં મનના ભાવ ક્યાંથી આવે? મન તો માણસને હોય, પદાર્થોને વળી ભાવ કેવા, ઈચ્છાઓ કેવી, મન કેવું? સાધારણ રીતે આવા પ્રશ્નો થઈ શકે, કારણ કે આપણે મનને તેના મૂળ અર્થમાં ઓળખતા નથી। કુદરતને, પ્રકૃતિને પણ મન હોય છે, માનસિક જગત હોય છે। આ વાત જરા અલગ રીતે વિચારવા જેવી છે। કોઈ પણ કાર્ય કરવા માટે મનમાં ભાવ, ઈચ્છા, તેના સ્પંદનો એટલે કે ભાવસ્પંદનો ઉત્પન્ન થતા હોય છે। તે ભાવસ્પંદનો વિચારોને ઉત્પન્ન કરે છે અને તે બધા વિચારો સંકેતો રૂપે દિમાગમાં જાય છે અને દિમાગ
તેને વિચારોના સંકેતો ઉકેલીને નર્વસ સિસ્ટમ વડે શરીરને તે મુજબ સિગ્નલો આપે છે, પછી શરીર તે મુજબ કાર્ય કરે છે. તેથી મનમાં જે પ્રકારના ભાવસ્પંદનો ઉત્પન્ન થયા હોય, વિચારો થયા હોય, તે પ્રમાણે ભૌતિક જગતમાં કાર્યો થાય છે. એટલે કે દિમાગ શરીર પાસે મનમાં ઉદ્ભવેલી ઈચ્છા મુજબ કાર્ય કરાવે છે. તેથી મનમાં ઉદ્ભવેલી ઈચ્છાના વિચારોને ચાલક બળ કહી શકાય. તેનો અર્થ એ કે માનસિક જગત અથવા તો મન કાર્યપાલક થયું, કાર્ય કરાવનાર થયું, કાર્યનું સંચાલન કરનાર થયું. તેથી માણસની જિંદગીને ચલાવવા માટે, જિંદગીનું સંચાલન કરવા માટે મનનું કે માનસિક જગતનું મહત્વ હોય છે. જો માણસને કંઈ કરવાની ઈચ્છા જ નહીં થાય તો માણસ કશું કરશે જ નહીં, જિંદગી જીવી પણ નહીં શકે અને જિંદગી જીવ્યાનો અહેસાસ પણ નહીં થાય. અને માણસની જિંદગી ચાલશે જ નહીં તો સંસાર પણ ચાલશે નહીં. આ રીતે માણસની જિંદગીનું સંચાલન તેનું માનસિક જગત કરે છે. એટલે કે મન જિંદગીનું સંચાલન કરે છે. તે રીતે આ સંપૂર્ણ સૃષ્ટિનું સંચાલન કોણ કરે છે? ધાર્મિક રીતે આપણે જેને પરમાત્મા કહીએ છીએ તે કુદરત છે. તેથી આ નિર્જીવ સૃષ્ટિનું, સજીવ સૃષ્ટિનું, સંપૂર્ણ બ્રહ્માંડનું સંચાલન કરનાર કુદરતનું વિરાટ મન હોય છે. જેમ શરીરમાં રહેલી અલગ અલગ પ્રકારની અબજો કોશિકાઓ માણસના માનસિક જગત સાથે, દિમાગ સાથે જોડાયેલ હોય છે, તે રીતે સજીવ સૃષ્ટિના સાવ સૂક્ષ્મ જીવો, નાના મોટા જીવો, પશુ પ્રાણીઓ બધું જ કુદરતના વિરાટ મન સાથે જોડાયેલ હોય છે. જીવ જગતમાં, પ્રાણી જગતમાં પણ ઈચ્છાઓ કામ કરે છે જ, પરંતુ તે ઈચ્છા તે જીવની વ્યક્તિગત ઈચ્છા નથી હોતી, આખી પ્રજાતિની ઈચ્છા હોય છે. કારણ કે તેમાં વ્યક્તિગત વિચારશક્તિ નથી હોતી, કુદરતના આપેલા સંકેતો હોય છે. તેથી દરેક જીવો કુદરતના વિરાટ મન સાથે જોડાયેલા હોય છે. તેથી દરેક જીવને તેની પ્રજાતિ, જાતિ પ્રમાણે, તેની પ્રકૃતિ પ્રમાણે કુદરતના વિરાટ મન દ્વારા જીવન જીવવાના સંકેતો મળતા હોય છે. નાનામાં નાનું જંતુ હોય કે મોટા પશુ હોય, પ્રાણી હોય, તેને પોતાના સ્વતંત્ર વિચારો ન હોય. તે પ્રજાતિની પ્રકૃતિ પ્રમાણે તેને પોતાની અંદરથી સંકેતો મળતા હોય. તે પ્રમાણે દરેકની જિંદગી ચાલતી હોય છે. જે પ્રાણી કે પશુ હોય તે જે કંઈ કરતા હોય તેને તેવું કરવાની ઈચ્છા થતી હોય છે, પરંતુ તે ઈચ્છા તેની પોતાની ઈચ્છા નથી હોતી. તેને પોતાને ઈચ્છા જેવું કંઈ હોતું પણ નથી. તેને તેની પોતાની અંદરથી એવી પ્રેરણા થતી હોય છે. જો ભૂકંપ આવવાનો હોય કે કોઈ કુદરતી આફત આવવાની હોય તો ત્યારે પશુ પ્રાણીને તેની થોડા સમય પહેલાંથી પ્રેરણા થઈ જતી હોય છે. તેથી અજ્ઞાતવશ બધા પ્રાણીઓ ત્યાંથી દોડાદોડી નાસભાગ કરવા લાગે છે. તે બધા પ્રાણીઓને એવી કોઈ સમજ નથી હોતી કે શું થવાનું છે અને પોતે એવી નાસભાગ શા માટે કરે છે. એવી સમજ પણ ન હોય કે ક્યાં જવું, કઈ જગ્યાએ સુરક્ષા મળશે. એવી કોઈ જાતની તે પશુ પ્રાણીને સભાનતા ન હોય. જીવસૃષ્ટિમાં બધા જીવ, જંતુ, પશુ પ્રાણીઓના જીવન તેને મળતા કુદરતી સંકેતો મુજબ ચાલતા હોય છે. કારણ કે કુદરતના વિરાટ મનને તે તબાહી આવે છે તેની જાણ હોય છે. કારણ કે ભૂકંપ કે એવી મોટી તબાહી હોનારત કરાવનાર કુદરતનું વિરાટ મન જ હોય છે. તેથી કુદરતના વિરાટ મન સાથે જે સંપર્કમાં હોય તેને તે પ્રેરણા થતી હોય છે. તેથી તે પશુ પ્રાણીને નાસભાગ કરવાની પ્રેરણા થતી હોય છે. માનવ જાતને એવી કોઈ સમજ નથી કે એવી કોઈ પ્રેરણા થતી નથી. કારણ કે કુદરતે માનવ જાતને તેનું પોતાનું સ્વતંત્ર જ્ઞાન આપ્યું છે. તેથી મનુષ્યને પોતાનું સ્વતંત્ર માનસિક જગત હોય છે. મનુષ્યનું આ માનસિક જગત જો કુદરતના વિરાટ મન સાથે એકરૂપ થઈ શકે, સંપર્ક સાધી શકે, તો માણસને પણ આવી બધી હોનારતોની કે બીજી કોઈ કુદરતી ઘટનાઓની માહિતી મળવા લાગે. પરંતુ માનવીનું માનસિક જગત બહુ અકળ છે. હજુ સુધી તેની ક્ષમતાઓને, તેની વિશાળતાને કોઈ સમજી નથી શક્યું.
એક પ્રશ્ન થઈ શકે, કુદરતનું વિરાટ મન છે તે જ જ્ઞાનના વાદળો કહેવાય છે કે બંને અલગ છે? બંને સાવ અલગ હોય છે. જ્ઞાનના વાદળો આખા વિશ્વમાં ફેલાયેલા હોય છે, જ્ઞાનની જેમ વ્યાપક હોય છે. જ્ઞાનના વાદળોમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્ઞાનના વાદળો અનંતકાળ સુધી એમ જ રહે છે, અચલ હોય છે. તું વિચિત્ર, તારું જગત વિચિત્ર, તારા કરતબનો ખેલ ન જાણું. માનવી મથે પણ તને ન દેખે, એ તારી શરમનો ભેદ ન જાણું. અર્થાત બ્રહ્માંડ હજુ સુધી તો અનંત છે, કારણ કે પૂરું જોઈ શકાતું નથી. તેમાં અબજો આકાશગંગાઓ, તેમાં અબજોના અબજો સૂર્યો, તેમાં અબજોના અબજો ગ્રહો હોય છે. તે ઉપરાંત નેબ્યુલાઓ, ક્વેસાર્સ, પલ્સાર્સ, ન્યુટ્રોન સ્ટાર્સ, બ્લેક હોલ્સ અને બીજું બધું તો ઘણું. તેમાંનો એક નાની દડી જેવડો ગ્રહ આપણી પૃથ્વી, તેમાં અબજો માનવીઓ, તેમાં અબજોના અબજો અણુઓ, તેમાં પરમાણુ, તેમાં ક્વાર્ક, તેમાં સ્ટ્રિંગ, તેમાં આકાશ આદિ તત્વો, અને તેમાં અંતે પરમાત્મ તત્વ. વળી પાછું પરમાત્મ તત્વમાં જ આ સમગ્ર બ્રહ્માંડ. ગજબ વિચિત્ર છે આ પરમાત્માનો ખેલ. મથ્યા કરે માનવી અને એવા ચક્કરમાં ઉલઝાયા કરે કે જીવવાનું ભૂલી જાય, અને જો જીવવાનું ભૂલી જાય તો કદાચ તેની ઝલક પામી પણ જાય. પરંતુ એટલું બધું વિચારે કોણ? અને પોતાના દુઃખોમાંથી નિવૃત્તિ મળે તો વિચારે ને. ફક્ત કુતૂહલવશ ઉપરથી વિચારવાથી કંઈ ન થાય. દરિયા કાંઠે બેસી હાથ દરિયાના પાણીમાં જબોડી હાથમાં આવે મોતી તો લઈને ઘરે જાઓ. આવા માણસોએ તો ચળકતી રેતીથી જ રાજી થવું પડે, મોતી મળે નહીં. આવા માણસોથી તો પરમાત્માને શરમ જ થાય ને. પરમાત્માને વિચાર થાય કે પોતાનું સર્જન આવું વામણું કેમ? શું જોઈને આવા ભક્તોને દર્શન દેવા? અત્યારના માણસો અને ભક્તોને જોઈને ભગવાનને શરમ જ થતી હશે. વિચારતો હશે કે મારું સર્જન આવું ડરપોક, આવું લાલચું, આવું સ્વાર્થી, આવું નબળું, વામણું, નિર્માલ્ય કેમ થઈ ગયું? અત્યારે પણ જે કોઈ ઋષિઓની જેમ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા સાથે સબળતા પુરવાર કરી બતાવે તો આજે પણ પરમાત્મા જ્ઞાનના વાદળો દ્વારા પોતાના રહસ્યો તેની સામે ઉજાગર કરવા લાગે. આજે પણ પરમાત્માને પોતાની પ્રશંસા તો સારી જ લાગે છે, પરંતુ સ્વાર્થી ભક્તો પ્રભુ પાસે પ્રશંસાના નામે ચાપલૂસી કરે છે તે પસંદ નથી. આવા ભક્તોથી ભગવાન છુપાયેલો રહે છે, છતો નથી થતો, દર્શન નથી દેતો. આત્મા વિભાગના આવતા અંકમાં પણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી ચાલુ રહેશે.